આજે એવા બેસ્ટ જુગાડ તમારી સાથે શેર કરવાના છે કે તમારા પૈસા તો સેવ થવાના જ છે, પરંતુ તમારો સમય પણ બચત થવાની છે. અને હા, એવી વેસ્ટ બેકાર વસ્તુમાંથી આપણે એવા સરસ સરસ જુગાડ અને એવા સરસ સરસ મજાની ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું કે તમે 100% તમને ગમવાનું જ છે અને તમે જોઈને તરત જ બનાવશો. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોવાની જ છે ફ્રેન્ડ્સ. સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. અને આજની વિડીયો હેલ્પફુલ તો થવાની જ છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. દરેકના ઘરમાં આવી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના શું હોય છે કે ડબ્બા, ઢાંકણા બધું બેકાર પડી રહેતું હોય છે. આપણે ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો ભંગારમાં આપી દેતા હોઈએ છીએ અને તેની એટલી કિંમત પણ આપણે નથી મળતી. તો પ્લાસ્ટિક બચાવો અને પ્લાસ્ટિકનું સેવ કરવાનું છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. સૌ પ્રથમ તો જુઓ, તમે જોઈ શકો છો કે અહીં મેં કોલગેટ લીધી છે. દરેક કોલગેટ ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. જ્યારે કોલગેટ પૂરી થઈ જાય ત્યારે તેને શું હોય છે, આગળનું જે ભાગ છે ત્યાંથી કટ કરી નાખવાનો છે. કટ કરીને જેટલી અંદર જો ટૂથપેસ્ટ હોય તેટલી તમારે ધીમે રહીને કાઢી લેવાની છે. કેમ કે શું હોય છે કે જ્યારે આપણે કટ કરીશું ત્યારે અંદરથી 100% ટૂથપેસ્ટ આપણે નીકળવાની છે. તો ટૂથપેસ્ટને સારી રીતે ચમચીથી તમારે એક સાઈડ કાઢી લેવાની છે અને આ ટૂથપેસ્ટનો આપણે ઉપયોગ પૂરેપૂરો કરી લેવાનો છે. હવે જે ટૂથપેસ્ટ હતી, જ્યાં આપણે ટૂથપેસ્ટનો મેઇન આગળનો ભાગ છે તેને આપણે સારી રીતે કટ કરી નાખવાનો છે. કેમ કે શું હોય છે કે તે થોડું આમ શું હોય છે, મજબૂતવાળું હોય છે. તો તેનાથી આપણે શું કહેવાય, કોઈ પણ પ્રોડક્ટ ઉપયોગ કરીએ અથવા તો કોઈ DIY કરીએ તો મજબૂત બનવાનું છે. તો જુઓ, એને સારી રીતે કટ કરીને અને ધોઈ પણ નાખ્યું છે, નીટ ક્લીન થઈ ગયું છે. તો હવે આનો ઉપયોગ શું રીતે કરવા, કેવી રીતે કરવાનો છે તે આપણે જોઈશું. તો અહીં તમારે કોઈ પણ જે બોટલનું હોય તેનું ઢાંકણું તમારે લેવાનું છે. તો આ બોટલ સાથે જ તેનું ઢાંકણું લેવાનું છે. જે બોટલનું ઢાંકણું હોય તે તમારે લેવાનું છે. અને ઢાંકણાની આજુબાજુ જે મેં કટ કર્યો હતો કોલગેટનો આગળનો ભાગ, તેને શું હોય છે કે માપ કરીને અને શું હોય છે કે તેને હોલ્ડ કરી નાખવાનો છે. એટલે કે બોટલના ઢાંકણાને આપણે શું કહેવાય, હોલ્ડ કરી નાખવાનું છે. હવે આનું શું હોય છે કે હોલ્ડ કરીને આપણે જે કોલગેટના આપણે જે આગળનું મુખ આપણે કટ કર્યું હતું એ આપણે આની અંદર ફસાવી દેવાનું છે. અંદરથી ફસાવીને તમારે શું હોય છે કે ગ્લુગનની મદદથી અથવા તો કોઈ પણ શું હોય છે કે ગ્લુની મદદથી તમારે સ્ટીક કરી દેવાનું છે. એટલે શું હોય કે તે ખસે ને પોતાની જગ્યાએથી અને સારી રીતે સ્ટીક થઈ જાય. અને તમારે ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી ગ્લુ અંદર ન ભરાવી દેવાની. ભરાવી દેશો અથવા વધારે સ્ટીક કરી નાખશો તો પછી જે આપણે DIY બનાવવાના છીએ તો તે બંધ થશે નહીં. તો જુઓ, સરસ મજાનું થઈ ગયું છે, મજબૂત થઈ ગયું છે. હવે કોઈ પણ બોટલ, જે આ બોટલનું હતું એનું ઢાંકણું હોય એ બોટલ તમારે લઈ લેવાની છે. અને એ બોટલની અંદર તમે કોઈ પણ શું જે લિક્વિડ પ્રોડક્ટ તમે આની અંદર એડ કરીને ઉપયોગ કરી શકો છો. બજારમાં અને ઓનલાઈનમાં શું હોય છે કે તેલ આવી રીતે એડ કરવાવાળા, તેલ રાખવાવાળા, તેલ સ્ટોર કરવાવાળા ઘણા બધી બોટલો આ રીતે તમને મળતી હોય છે. પરંતુ શું હોય છે કે આ રીતે તમે DIY કરશો તો બીજી બોટલનો પણ તમે બીજી રીતે ઉપયોગ કરી પણ શકશો અને બોટલ પણ તમે બદલી પણ શકશો. જો આ રીતે મેં શું હોય છે કે સરસું તેલ એડ કર્યું છે, કારણ કે વધારે તેનો ઉપયોગ થતો નથી હોતો. અને આ તેલ મેં પૂજા માટે મેં રાખ્યું છે. અમુક ટાઈમે સરસા તેલનો દીવો કરવો પડતો હોય છે, તો તે મેં આની અંદર એક નાની બોટલમાં ભરીને પેક કરી દીધું છે. અને જો અહીં હું તમને કાઢીને પણ તમને બતાવું છું, ઇઝીથી ઓઇલ નીકળી પણ જાય છે. અને આની ઉપર તમે શું હોય છે, કોલગેટનું જે ઢાંકણું છે તે ઇઝીથી તમે બંધ પણ કરી શકો છો. એટલે શું હોય છે કે તેલ બહાર ઢળવાની, તે બોટલ આડી પણ પડી જાય તો ઢળી જવાની પણ કોઈ શક્યતા નથી. ઇઝી છે અને એકદમ સુપર પાવરફુલ આઈડિયા ટિપ્સ છે. તો જરૂરથી ટ્રાય કરજો. ટિપ્સ ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, અહીં પ્લાસ્ટિકની બોટલનો આપણે ઉપયોગ કરવાનો છે. તો શું હોય છે કે આ ટાઈપની જો પેપ્સીની પ્લાસ્ટિકની બોટલો ઘરમાં આપણે લાવતા હોઈએ છીએ અને શું હોય છે ફેંકી પણ દેતા હોઈએ છીએ, પણ તેનું પ્લાસ્ટિક આ બોટલોનું મજબૂત હોય છે અને શું હોય છે તેનું ઢાંકણું પણ મજબૂત હોય છે. તો હું તો શું કરું છું, પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા પણ હું સાચવું છું અને આગળ પણ ઢાંકણાનો આપણો ઉપયોગ સરસ જોવાના છીએ. તો શું હોય છે કે આ બંને પ્લાસ્ટિકની બોટલને હું જે રીતે તમને વિડીયોમાં બતાવું છું તે રીતે તમારે કટ કરવાનું છે. સરસ મજાનું ઓર્ગેનાઇઝર સ્ટેન્ડ પણ તમે કહી શકશો અને રોજિંદા જીવનમાં આનો ઉપયોગ પણ થવાનો છે, તે હું તમે આગળ જોઈ શકશો. તો જુઓ, આ રીતે મેં બંને બોટલો મેં કટ કરી લીધી છે.
તો એક બોટલને વધારે કટિંગ કરવાનું છે અને બીજી બોટલને એકદમ નાની સાઈઝનું કટ કરવાની છે અને આની અંદર શું હોય છે કે આવી રીતે પરોવી દઈશું તો ઇઝીથી જતું રહેશે. જુઓ આ રીતે. અને જો તેને મજબૂત કરવા માટે શું હોય છે ગ્લુગનનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો એક બની ગયું છે સરસ મજાનું ઓર્ગેનાઇઝર, પરંતુ હજી અધૂરું છે. તો જો આ રીતે હું આવી રીતે માર્કર કરું છું તે રીતે તમારે શું હોય છે કે આને શું હોય કે ગરમ ચક્કુ કરીને તેને હોલ કરી દેવાના છે. તો અહીં જો તમે જોઈ શકો છો મેં હોલ પણ કરી દીધા છે. હવે આપણું ઓર્ગેનાઇઝર બની ગયું છે. તો આની અંદર હું આવી રીતે પરોવી દઈશ અને પરોવીને શું હોય છે કે હું પહેલાં તો ગ્લુગનની મદદથી હું સ્ટીક કરી નાખીશ, જેથી કરીને ખસશે નહીં અને મજબૂત બની જશે. હવે આનો ઉપયોગ શું કરવાનો છે તે હું તમને કહું છું. આનો આપણે શું કે રોજ જે આપણે બાથરૂમમાં જતા હોઈએ છીએ, બ્રશ કરતા હોઈએ છીએ, અથવા તો શું હોય છે વોશ બેસિન હોય ત્યાં પણ આપણે બ્રશ મૂકતા હોઈએ છીએ, જ્યાં ત્યાં બ્રશ પડી રહેતા હોય છે, નીચે પડી જતા હોય છે અને ખરાબ થતા હોય છે. અને મોઢું સાફ કરવા માટે બ્રશનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો જ્યાં ત્યાં પડી રહે તે આપણા માટે હેલ્થ માટે પણ સારું ન કહેવાય. તો આ એક બ્રશ મૂકવાનું સ્ટેન્ડ છે. આપણા ફેમિલીમાં જેટલા બ્રશ હોય આની અંદર ઇઝીથી આવી જશે. અને માનો કે ચલો કે બ્રશ તમારું મૂકવાનું ઓલરેડી તમારે સ્ટેન્ડ છે, તો તમે આમાં સ્ટેશનરી પણ તમે મૂકી શકો છો. એટલે કે તમે પેન છે, પેન્સિલ છે, કોઈ સ્કેચ પેન છે, અને આની ઘણી બધી બોટલોનો ઘણા બધા તમે શું હોય છે કે આ રીતના સ્ટેન્ડ તમે બનાવી શકો છો. મોટી બોટલ હોય તો ઘણા બધા તમે શું હોય છે કે અંદર સ્કેચ પેન અથવા તો પેન્સિલ અથવા તો બ્રશ સમાઈ શકશે. નાની ટિપ્સ છે પણ ખૂબ જ કામની ટિપ્સ છે અને શું હોય છે કે તરત જ બની જાય તેવું છે. ટિપ્સ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. અહીં આપણે સિલ્વર ફોઇલ પેપર તમારે લેવાનું છે. ઘરમાં હોય અથવા તો કોઈ પણ આપણે ખાવાનું મંગાવતા હોઈએ છીએ તો એના પેકિંગમાં આવી રીતે મળતું હોય છે સિલ્વર ફોઇલ પેપર, અને તમે શું હોય છે કે તેનો મલ્ટી ઉપયોગ કરી શકો છો. તો શું હોય છે કે સિલ્વર ફોઇલ પેપર તમારે લેવાનું છે. બે રીતે ચોરસ કટકા તમારે કરી લેવાના છે. અને અહીં મેં તમને આગળ વાત કરી હતી તે રીતે પ્લાસ્ટિકની બોટલ તો હું શું હોય છે કે તેના ઉપાય તો હું તમારી સાથે શેર કરું જ છું, પરંતુ જો તેના ઢાંકણાનો પણ ઉપાય કરવાનો છે. કેમ કે અમુક ટાઈમે શું હોય છે કે પ્લાસ્ટિકની બોટલનો DIY તો કરી નાખીએ છીએ, સ્ટેન્ડ પણ બનાવી દઈએ છીએ, પરંતુ તેના ઢાંકણા પડ્યા રહેતા હોય છે. તો જો હવે ઢાંકણાનો આ રીતે તમારે ઉપયોગ કરવાનો છે. એને એક સરસ મજાની રાઉન્ડમાં અથવા તો ચોરસમાં તમારે ડિઝાઇન બનાવી દેવાની છે, એટલે કે ગોઠવવાના છે, જે એક સાથે આવી રીતે જોઈન્ટ રહી શકે તે માટે. તો જો અહીં હું ગોઠવું છું, પરંતુ 2 થી 3 ઢાંકણા ખૂટતા હોય તેવું લાગે છે, વચ્ચે જગ્યા રહે છે. તો અહીં થોડા ઢાંકણા ઓછા કરીને એક રાઉન્ડ જેટલી મેં શું હોય છે કે ડિઝાઇન બનાવી દઈશ. તો જો અહીં બની ગઈ છે. અને ઉપર એક આ જે સિલ્વર ફોઇલ બીજો કટકો આપણે કટ કર્યો હતો તે ઉપર મૂકી દેવાનો છે. હવે પ્રેસ સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાની છે. અને આ સિલ્વર ફોઇલ પેપર આપણે ઉપર ઢાંકણા ઉપર ઢાંક્યું છે તેના ઉપર ઇસ્ત્રી કરવાની છે. જેમ આપણે કપડાને પ્રેસ કરતા હોઈએ તે રીતે પ્રેસ કરવાની છે. એટલે શું હોય છે કે આ સિલ્વર ફોઇલનું પેપર ગરમ થશે, ગરમ થઈને ઢાંકણા ઉપર ગરમાવો જશે, અને જેથી કરીને જે ઢાંકણો આપણે જે રીતે જે ડિઝાઇનમાં અને જે કલરમાં આપણે ગોઠવ્યા છે તે જ પોઝિશનમાં શું હોય છે કે તે મેલ્ટ થઈ જશે અને મેલ્ટ થઈને એકબીજા સાથે ચોંટી જશે. એ શું હોય છે કે ચોંટે શું હોય છે કે સરસ મજાનો એક આકાર લઈ લેશે. જો આ રીતે હું પ્રેસ કર્યા જ કરું છું, આમાં કંઈ બળી જવાની શક્યતા નથી. જો ફોઇલ પેપર વધારે આવી રીતે શું હોય છે કે આપણે પ્રેસ કરીએ એટલે ચોંટી ગયું છે, પણ ઇઝીથી આવી રીતે નીકળી જશે. અને જો એક સરસ મજાનો આકાર તૈયાર થઈ ગયો છે. હવે શું હોય છે કે આનો ઉપયોગ આપણે શું હોય છે કે ગમે ત્યારે સવારે ચા નાસ્તો આપણે કરતા હોઈએ છીએ ત્યારે મગ આપણે મૂકવા માટેના સ્ટેન્ડ આપણે બહારથી લાવતા હોઈએ છીએ આખો સેટ. તે સેટ આપણે મોંઘો આવતો હોય છે, તો તેના કરતાં તમે આ રીતે શું હોય છે કે તેનો ચોરસ આકાર પણ તમે બનાવી શકો છો, ગોળ આકાર પણ તમે બનાવી શકો છો, ઇવન તમે આના કરતાં મોટો પણ તમે આકાર બનાવી શકો છો, કે જેના કારણે તમે શું હોય છે કે પ્લેટ પણ મૂકી શકો છો, થાળી પણ મૂકી શકો છો, ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવા પણ કામ લાગી શકે. અલગ અલગ કલરના ઢાંકણાનો તમે ઉપયોગ કરો તો પણ સરસ મલ્ટી કલર જેવું સારું લાગે. તો આના ઉપર ઇઝીલી તમે કપ મૂકી શકો છો, મગ મૂકી શકો છો. તો આઈડિયા શું હોય છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનતું હોય છે અને આપણા કામમાં પણ આવી જતું હોય છે. એવું કંઈ નથી કે જો બનાવ્યું છે તો તેને ખૂણામાં મૂકી દેવાનું છે, એવું તો કંઈ જ નથી, આપણા કામમાં આવવાનું છે. ટિપ્સ સારી લાગી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ અહીં પ્લાસ્ટિકની બોટલનો જ ઉપયોગ કર્યો છે.
તો જો હું જે રીતે કટ કરું છું ને તે રીતે તમારે કટ કરી લેવાની છે. આ પ્લાસ્ટિકની બોટલ એવું નથી કે આ સાઇઝની તમારે લેવાની છે, આનાથી નાની સાઇઝ હોય ને તો પણ ચાલી શકશે. મારી પાસે આ રીતે પેપ્સીની બોટલ છે તો તેનો ઉપયોગ મેં કર્યો છે. આનાથી નાની બોટલનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલી જશે. તો શું હોય છે, જો આપણે ગમે ત્યારે આપણે ક્યાંક જમવાનું કે ગમે તે કંઈ મંગાવતા હોઈએ છીએ ત્યારે પ્લાસ્ટિકના આ રીતે શું છે કન્ટેનર આપણી પાસે હોય જ છે અને એનો એટલું બધું કે ઉપયોગ આપણે કરતા નથી હોતા. તો આ રીતે પ્લાસ્ટિકની બોટલ તમારે કટ કરીને આ રીતે પ્રેસ તો ગરમ જ છે તેના ઉપર આવી રીતે શું હોય છે ફેરવી દેશો એટલે પ્લાસ્ટિકની બોટલ આપણે ઉપયોગ કરતાં આપણને હાથે વાગશે નહીં. તો જો આ રીતે મેં શું હોય છે કે આ રીતે ડબ્બાનું મેં ઢાંકણું લીધું છે અને ડબ્બાના ઢાંકણા ઉપર જે પ્લાસ્ટિકની બોટલનું મેં ઢાંકણું કટ કર્યું છે તેને આ રીતે ઊંધું પ્રેસ કરીને તેને ચોંટાડી દઉં છું. આ રીતે સ્ટીક કરીને અને પછી જે પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા હોય તે મેં આજુબાજુ ચોંટાડી દીધા છે. તો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આનો ઉપયોગ બાળકોને સારી રીતે કામ લાગશે. જ્યારે પણ બાળકો ડ્રોઈંગ કરતા હોય છે કે વોટર ડ્રોઈંગનો કરતા હોઈએ છીએ, વોટર કલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ત્યારે આપણે શું કહે છે મલ્ટી કલરનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો તે માટે આપણે શું હોય છે કે અલગ અલગ ડબ્બી લઈએ તેના કરતાં આ રીતે એક પ્લેટ બનાવી દેવાની. તેમાં અલગ અલગ શું હોય છે કલરનો ઉપયોગ કરી શકો છો અને ઇવન તમે એક ઢાંકણામાં પાણી પણ રાખીને પીંછી ધોવા પણ રાખી શકો છો. અને જ્યારે પણ તમારો ઉપયોગ ન કરવો હોય ત્યારે તમે આ જે સ્ટેન્ડ બનાવ્યું છે વચ્ચે તેની અંદર તમે 2 થી 3 પેન્સિલ છે કે રબર છે અથવા તો પીંછી છે ત્યાં પણ તમે મૂકી શકો છો. તો આ શું છે કે એક જ જગ્યાએ તમને મળી જશે અને તમારા કબર્ડમાં અથવા તો તમારા ટેબલ ઉપર તમે રાખશો તો પણ તમને એક જ જગ્યાએ વસ્તુ મળી જશે. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. જુઓ, આપણે પહેલાં જ વિડીયોમાં આપણે કોલગેટ આપણે કટ શું હોય છે કે તેનો આગળનો ભાગનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કોલગેટનો જે આખી ખાલી થઈ ગઈ હતી તેનો ઉપયોગ નહોતો કર્યો. તો તેને રિંગમાં આ રીતે મેં કટ કરી દીધી છે. અને જે કોલગેટની અંદર શું હોય છે કે એલ્યુમિનિયમનો ભાગ આવે ને થોડું સ્ટ્રોંગ હોય છે. તો અહીં મેં શું હોય છે કે તમારા કબાટમાં ઓછી જગ્યા હોય પરંતુ કપડાં વધારે મૂકવાના હોય અથવા તો કબોર્ડ તમારે નાનું હોય, કપડાં વધારે હોય, કોઈ પણ વસ્તુ હોય પરંતુ વસ્તુ વધારે હોય પરંતુ જગ્યા ઓછી હોય તો તેને શું હોય છે કે ઓછી જગ્યામાં ઘણા બધા કપડાં તમે આની અંદર તમે મૂકી શકો છો. સરસ મજાની ટ્રીક છે. જો આ રીતે તમારે જે મેં કોલગેટની રિંગ બનાવી છે ને તો આ રીતે એંગલમાં તમારે શું કે સ્ટેપ બાય સ્ટેપ તમારે શું હોય છે કે એંગલમાં તમે રિંગ ભરાવી દેવાની છે, ભરેલી જ રાખવાની. તો જ્યારે તમારે શું હોય છે કે જો હું આ રીતે કપડાં ગોઠવું છું તે રીતે તમે પ્રેસ કરીને પણ ગોઠવી શકો છો. આની જગ્યાએ તમે દુપટ્ટા પણ મૂકી શકો છો, સાડી મૂકી શકો છો. ઇવન બાળકોનો યુનિફોર્મ હોય, એક બે જોડી હોય, 3 જોડી હોય તો પણ તમે મૂકી શકો છો. બેલ્ટ, મોજા બધું તમે આની અંદર શું હોય છે કે તમે તમારી રીતે જે રીતે તમારે શું હોય છે અગવડ થતી હોય તે રીતે તમે બનાવીને આ રીતે તમે શું હોય છે કે ઓછી જગ્યામાં ઘણા બધા કપડાં તમે મૂકી શકો છો. જો હું આ રીતે બતાવું છું, જો મેં તમને બતાવ્યું છે કે તમે આવી રીતે શું હોય છે કે આ રીતે કબોર્ડમાં તમે શું હોય છે હેંગરમાં તમે ભરાવશો તો પણ સરસ લાગશે અને પ્રેસવાળા હશે તો પણ એવા ને એવા કપડાં રહેશે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. ઘણી બધી ટિપ્સ આપણે જોઈ અને આગળ પણ હું તમારી સાથે લાવવાની જ છું વિડીયો કે વેસ્ટ વસ્તુમાંથી આપણે એવું સારું કેવી રીતે હોમ ડેકોર કરી શકીએ. તો આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમીને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે કઈ હું ટોપિક ઉપર વિડીયો બનાવું તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને નવા આઈડિયા સાથે આપણે જરૂરથી મળવાના જ છીએ. ઓકે, બાય, જય ભારત.